હું નથી માનતો કે નરેન્દ્રભાઈ રાજકોટથી ચૂંટણી લડે. નરેન્દ્રભાઈ માટે તો આખા દેશમાં જ્યાં પણ ચૂંટણી લડે ત્યાં લડી શકે એવી સ્થિતિ છે. કારણ કે એમની કાર્ય પદ્ધતિથી એક વિશ્વમાં એવડું મોટું એમનું નામ બન્યું છે કે સાહેબ ગમે ત્યાં લડે એમને પ્રોબ્લેમ નથી અને એ રાજકોટથી લડે એવું હું માનતો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાજકોટ સાથે ઘણો જૂનો નાતો છે. રાજકીય કારકિર્દીની શરૂઆત જ તેઓએ રાજકોટથી ચૂંટણી લડીને કરી હતી. ત્યારે આ નિવેદન બાબુ જેબલિયાનું કે નરેન્દ્ર મોદી રાજકોટથી ચૂંટણી નહીં લડે. સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાઈ ગયા છે. મોહિત, હવે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા પછી બંને પક્ષો ઉમેદવારોના નામ પર મંથન કરી રહ્યું છે. સાથે સાથે આજે ભાજપમાં જે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. રાજકોટ બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી નહીં લડે તેવી બાબત પણ અત્યારે સામે આવી રહી છે. કઈ ગતિવિધિઓ અત્યારે ભાજપમાં જોવા મળી રહી છે ખાસ? શિવાની, સૌથી મહત્વની વાત છે કે રાજકોટ લોકસભા બેઠક પર જે ભાજપના ઉમેદવાર છે તેમની સેન્સ લેવાય તે પહેલા જ બે નિરીક્ષકો વચ્ચેના મતાંતર સામે આવ્યા છે. સૌથી મહત્વની વાત છે કે જે પ્રકારની ગતિવિધિ અત્યાર સુધી જોવા મળી રહી હતી કે ગતિવિધિઓમાં જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટને અલગ અલગ યોજનાની ભેટ આપવામાં આવી હતી તેમાં જે નરેન્દ્ર મોદી રાજકોટની બેઠક લડે ચૂંટણી લડે તેવી પ્રબળ શક્યતા હતી. પરંતુ આ અંગેના બે નિરીક્ષકો વચ્ચેના મતાંતર સામે આવે છે. ભાજપના નેતા બાબુભાઈનું કહેવું છે કે ભાજપ પાસે સક્ષમ ઉમેદવારો છે, ભાજપ પાસે જે ઉમેદવારો છે તે રાજકોટ બેઠક માટે પૂરતા છે, ત્યારે નરેન્દ્ર મોદી છે તે રાજકોટથી ચૂંટણી નહીં લડે. બીજી તરફ નરહરી અમીન કે જે ભાજપના સિનિયર નેતા છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે નરેન્દ્ર મોદી એ રાજકોટથી ચૂંટણી લડે તો સૌરાષ્ટ્રના જે 7 બેઠકો છે લોકસભાની તેમાં સીધી રીતે ફાયદો થાય. આ જ વાતને લઈને મતાંતર સામે આવ્યા છે. હવે પહોળી મંડળ શું કયા પ્રકારનો નિર્ણય લે છે તે સ્પષ્ટપણે જોવાનું રહેશે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે અહીં જે જસદણ જે વિધાનસભા બેઠક છે તેની સેન્સની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે. જસદણના જે કાર્યકર્તાઓ છે તે અહીં આવી રહ્યા છે અને તેઓ પાસેથી સેન્સ લેવામાં આવશે કે તેઓ આગામી લોકસભાની ચૂંટણી માટે કયા વ્યક્તિને જે ઉમેદવાર તરીકે પસંદ કરવા માંગે છે. અહીંના જે ત્રણેય નિરીક્ષકો છે તે પણ અહીં આવી પહોંચ્યા છે અને તેઓ જે કાર્યકર્તાઓ આજ મોડી રાત સુધી તેઓ કાર્યકર્તા સાથે ચર્ચા વિચારણા કરશે અને પોતાના ઉમેદવારની પસંદગી કરશે. પરંતુ મેં આપને અગાઉ કહ્યું એમ સૌથી મહત્વની વાત છે કે રાજકોટ બેઠક પર નરેન્દ્ર મોદી ચૂંટણી લડશે કે કેમ તે વાતને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે. કારણ કે બે નિરીક્ષકો વચ્ચેની જે વાત સામે આવી છે તેમાં પણ મતાંતર જોવા મળી રહ્યા છે, જેને લઈને જ કહી શકાય કે હવે નરેન્દ્ર મોદી રાજકોટ બેઠક પર પસંદગી ઉતારે છે કે કેમ તે પણ જોવાનું મહત્વપૂર્ણ રહેશે. જી